નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં પાઠ 1 પ્રાણી માત્રને નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 છે કે આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ખોટું લાગવું તો સત્યને જાણવું, જૂઠું બોલવું, ખબર પડવી કે માઠું લાગવું. તો જવાબ આવશે માઠું લાગવું. બીજું છે ખપ લાગવું તો ભૂખ લાગવી આવશે, ઉપયોગમાં આવવું, ખૂંદી જવું કે મહેનત કરવી. તો જવાબ આવશે ઉપયોગમાં આવવું. મધ્યમ માર્ગ લેવો તો વચલો માર્ગ લેવો, પહેલો માર્ગ લેવો, છેલ્લો માર્ગ લેવો કે કોઈ પણ માર્ગ ન લેવો. તો જવાબ આવશે વચલો માર્ગ લેવો. ટેક વણવી તો દોરી વણવી, રોટલી વણવી, સંકલ્પને વળગી રહેવું કે ટેકરીને વળગી રહેવું. તો જવાબ આવશે સંકલ્પને વળગી રહેવું. હવે પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપેલા છે અંતર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રામાણિક, નમન અને સ્મરણ. ઘોડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે. ઘડો. તો જવાબ આવશે સંપૂર્ણ. પૂરેપૂરો એનો સમાનાર્થી શબ્દ આ કૌંસમાંથી આપણે શોધીને લખવાના છે. લીટી દોરેલા શબ્દ તો નેક અને સરળ જીવન જીવવું જોઈએ. નેકનો સમાનાર્થી શબ્દો આમાંથી કયો થશે? તો પ્રામાણિક. સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. તો વંદનનો સમાનાર્થી શબ્દ કયો થશે? નમન. મંગલ મંદિર ખોલો દયામય. દયામય નીચે લીટી છે તો એનો સમાનાર્થી શબ્દ થશે રહમ. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. તો દિલથી તો અંતર જવાબ આવશે. આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે? યાદની જે લીટી છે તો યાદનો સમાનાર્થી થશે સ્મરણ. જીવન એવું જીવો કે બધા યાદ કરે. તો જીવનનો સમાનાર્થી થશે જિંદગી. હવે પ્રશ્ન 3 ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા આપેલું છે હિંસા તો અહિંસા. એવી જ રીતે સંસારી તો સંન્યાસી. કાવ્યમાંથી જોઈને લખવાના છે. અધર્મ તો ધર્મ, વિસ્મરણ તો સ્મરણ. આ એના વિરોધાર્થી શબ્દો છે. અન્યાય તો ન્યાય, પૂર્ણ તો અપૂર્ણ અને નીતિ તો અનીતિ. ચોથો પ્રશ્ન નીચે આડાઅવળા અને અધૂરા વાક્યો લખેલા છે. જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો. તો ઉદાહરણ આપેલું છે અહિંસા આચરનાર, જનસેવા પાઠ શીખનાર, મહાવીરને નમન. તો અહીંયા નેકીના પરમ પ્રચારક, વર્ષોથી વિશ્વ શાંતિમાં મદદ કરજો, જીવનમાં ટેક લેનાર, યોગ્યને નિર્લેપી રહેનાર, બુદ્ધને વંદન કરીએ, દિલમાં પવિત્રતા રાખનાર, રામ અંતરમાં વસજો, કૃષ્ણ મારા મનમાં રહેજો, હજરત મોહમ્મદ દિલમાં રહેજો. તો એમાંથી એમને વાક્ય બનાવ્યું છે કે અહિંસા આચરનાર મહાવીરને નમન. એમાંથી આપણે બીજા વાક્યો બનાવીશું કે જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ.
બીજું વાક્ય, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલમાં રહેજો. ત્રીજું વાક્ય, દિલમાં પવિત્રતા રાખનાર જરથોસ્ત્રી વિશ્વ શાંતિમાં મદદ કરજો. ચોથું વાક્ય, જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો. પાંચમું વાક્ય, યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો. પ્રશ્ન 5. કૌંસમાં આપેલ સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો. તો સંયોજકો છે તો, નહીંતર, જો તો પણ, એટલે, છતાં અને પણ. પહેલો પ્રશ્ન છે, આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી. ખાલી જગ્યા તે શાળામાં આવી. તો જવાબ આવશે, કૌંસમાંથી જ લેવાના છે. તો જવાબ છે છતાં પણ. ખાલી જગ્યા મહેનત કરશો, ખાલી જગ્યા સફળતા મળશે. જો મહેનત કરશો તો સફળતા મળશે. નિષ્ફળતા મળે, ખાલી જગ્યા નિરાશ થવું જોઈએ. જવાબ આવશે તો પણ. પરીક્ષામાં સોનલે મને પેન આપી. ખાલી જગ્યા હું પરીક્ષામાં શું લખત? તો જવાબ આવશે, નહીંતર હું પરીક્ષામાં શું લખત? શાળા સરસ્વતીનું મંદિર છે. ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ. તો જવાબ આવશે એટલે. જો તમે વૃક્ષ વાવશો, ખાલી જગ્યા વરસાદ આવશે. તો જવાબ આવશે તો. હવે પ્રશ્ન 6. જોડણી સુધારો. પહેલું છે નીતિ. તો એનું સાચું વાક્ય થશે આ રીતે નીતિ. મહાવીર. તો આ રીતે મહાવીર લખાશે. અહિંસા. તો અહિંસા. ક્ષમાશીલ. તો ક્ષમાશીલો. નિર્લેપી. તો નિર્લેપી. વાત્સલ્ય. વાત્સલ્ય. પ્રશ્નોના જવાબ લખો. અહિંસા એટલે શું? તો જવાબ, અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે. બીજો પ્રશ્ન, મહાવીર સ્વામીએ કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? તો મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે. કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. ત્રીજો પ્રશ્ન, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે? શા માટે? તો જવાબ, ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમાસિંધુ જેવા વિશેષણો વપરાયા છે. પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા. તેથી ક્ષમાસિંધુ તેઓ શત્રુઓને પણ માફ કરતા. ચોથો પ્રશ્ન, વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? તો કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા જ ધર્મોમાં સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે. કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્યો લખો. તે બાળમિત્રો તમારે જાતે લખવાના છે. શાળા પાઠ્યપુસ્તકોમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. તો પુસ્તકનું નામ છે
વાર્તા રે વાર્તા. લેખકનું નામ છે રમેશભાઈ દવે. એના વિશેનો થોડોક સાર લખેલો છે કે વાર્તા રે વાર્તા એ બાળકો માટે લખાયેલું એક ખૂબ જ સુંદર અને મનોરંજક પુસ્તક છે. આ પુસ્તકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપેલી છે. આ વાર્તાઓ આપણને હસાવે છે, વિચારતા કરે છે અને નવી વાતો શીખવે છે. પુસ્તકમાં ક્યાંક એક જાદુઈ પેન્સિલની વાર્તા છે. જે કંઈ દોરે તે સાચું બની જાય છે. ક્યાંક એક સમજદાર શિયાળની વાત છે જે પોતાની બુદ્ધિથી મુશ્કેલીઓમાંથી બહાર આવે છે. વળી એક વાર્તામાં એક છોકરાની વાત છે જે પ્રાણીઓ સાથે વાત કરી શકે છે. અને બીજી વાર્તામાં એક એવી છોકરીની વાત છે જે પોતાની મહેનતથી બધાનું દિલ જીતી લે છે. દરેક વાર્તાના અંતે આપણને કંઈક નવું શીખવા મળે છે. જેમ કે મહેનતનું મહત્ત્વ, બીજાને મદદ કરવી, પ્રામાણિકતા અને ક્યારેય હાર ન માનવી. આ વાર્તાઓ વાંચતી વખતે તમને ક્યારેય કંટાળો નહીં આવે. લેખકે સરળ અને સરસ ભાષામાં આ વાર્તાઓ લખી છે જેથી બધા જ વાચકો તેમને સરળતાથી સમજી શકે. જો તમને વાર્તાઓ વાંચવી ગમતી હોય અને નવી નવી વાતો શીખવી હોય તો વાર્તા રે વાર્તા પુસ્તક તમારા માટે ખૂબ જ સરસ છે. આ પુસ્તક વાંચવાથી તમારું જ્ઞાન વધશે અને તમને ખૂબ મજા આવશે. હવે તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. તો અમારી શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના કાર્યક્રમથી થાય છે. શરૂઆતમાં વાર મુજબ પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ધૂન ગવડાવવામાં આવે છે અને બધા જ વિદ્યાર્થીઓ ધૂન ગાય છે. ધૂન બાદ ભજનની રજૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ સુવિચાર રજૂ થાય છે. સુવિચાર બાદ જે તે દિવસનું પંચાંગ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ અભિનય સાથે બાળગીત કરે છે. બાળગીત બાદ દરરોજના સમાચાર પત્રમાં આવતા સમાચારનું વાંચન કરવામાં આવે છે. ત્યારબાદ સમૂહમાં અમે સંગીત સાથે ગળ્યા ગાન કરીએ છીએ. ત્યારબાદ જાણવા જેવું રજૂ કરવામાં આવે છે. છેલ્લે પ્રતિજ્ઞાપત્ર કે રાષ્ટ્રગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂરો થાય છે. ઘણીવાર વિશેષ રજૂઆત તરીકે પ્રાર્થનામાં પુસ્તક સમીક્ષા પણ રજૂ કરવામાં આવે છે. પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન શિક્ષકશ્રીઓ દ્વારા જરૂરિયાત મુજબ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે છે. આમ અમારી શાળાનો પ્રાર્થના કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ હોય છે. બાળદોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.